વર્તમાન પરિસ્થિતિમાં સમગ્ર દેશમાં અને રાજ્યમાં ગેસની બોટલની અછત સર્જાઈ રહી છે। ત્યારે બોટાદના રાણપુરમાં ગેસ એજન્સીને ત્યાં ગ્રાહકોની લાંબી લાઈનો લાગી છે। ગેસની બોટલો લેવા માટે લોકોની ભારે ભીડ થતા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। છેલ્લા 5 દિવસથી ગેસની બોટલોની ગાડી નહીં આવી હોવાથી ગેસ એજન્સી બહાર ગેસની બોટલો લેવા માટે ગ્રાહકોની લાંબી લાઈનો લાગી છે। ગેસની બોટલ હવે નહીં મળી શકે તેવી વહેતી થયેલ વાતોને લઈને લોકો ગેસ એજન્સીની બહાર બોટલો લેવા માટે કલાકો સુધી લાઈનોમાં ઊભા રહ્યા છે। બોટલો આપવામાં વિલંબ એટલા માટે થાય છે કે ઉપરથી જ ઓછી બોટલ આવે છે। ટાઈમે બોટલો આવતી ન હોવાથી ગ્રાહકોને તકલીફ પડી રહી છે, પરંતુ જેમ જેમ ગેસની બોટલોની ગાડીઓ ઉપરથી આવતી જશે તેમ તેમ ગ્રાહકોને ગેસની બોટલનું વિતરણ શરૂ કરાશે। કે અત્યારે કોઈની ખોટી વાતમાં આવવું નહીં અને કોઈ અફવામાં આવવું નહીં। ઉપર હાલ યુદ્ધના લીધે બોટલની શોર્ટેજ છે ઉપર કંપનીમાં, એટલે આ લાઈનને એવું બધું થાય છે। બાકી રેગ્યુલર બોટલ બધાને મળી જ રહેશે। જેને બુકિંગ થતું હોય તેને ઘરે જ તે મળી જશે બોટલ। બાકી બધાને અહીંયાથી આવીને લઈ જવી અમારી પાસેથી। અહીંયા ગેસની બોટલ જેમ વારા પ્રમાણે આવે એમ આપે છે અને 2-4 દિવસમાં લગભગ બધાને મળી જશે। જેમ ગાડીઓ આવતી જાય મળતી જાય છે બોટલ। બોટલ તો હમણાં નોંધાવી 4-5 દી થયા છે।